શ્રી લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ દુર્ગાપુર આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અમૃત મહોત્સવ નિમિત્તે શ્રી રામકથાનું આગામી 4-5થી થશે પ્રારંભ। દુર્ગાપુર અવધધામ ખાતે શ્રી રામકથાના આયોજન પૂર્વે ધર્મધ્વજ સ્તંભનું ભૂદેવના મંત્રોચ્ચાર વડે યજમાન પરિવાર, સમાજના વડીલો અને યુવાનો અને બહેનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉમંગભેર પૂજન કરાયું। સામાજિક સમરસતા વધે, સમાજ સંગઠિત શિક્ષિત થાય તેવા અનેક ઉદ્દેશ્યથી આગામી તારીખ 4-5-2024થી દુર્ગાપુર ગામની પાવન ભૂમિ ઉપર શ્રી રામકથાનું જાણીતા કથાકાર શાસ્ત્રી શ્રી ભીમસેન મહારાજ ભાડિયાવાડા રસપાન કરાવશે। આ શ્રી રામકથા તારીખ 12-5-2024ના વિરામ પામશે। શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અમૃત મહોત્સવના મુખ્ય યજમાન શ્રીઓ શ્રી મંજીભાઈ અરજણભાઈ વેલાણી પરિવાર હસ્તે સુપુત્ર શ્રી પરસોત્તમભાઈ શ્રી પોપટભાઈ વેલાણી રહેશે, તેમજ શ્રી રામકથા પારાયણ જ્ઞાન યજ્ઞના મુખ્ય યજમાન શ્રી માતૃશ્રી લીલાબેન હિરજીભાઈ વેલાણી પરિવાર હસ્તે માતૃશ્રી દમયંતીબેન મોહનલાલ વેલાણી પરિવાર રહેશે। કથામાં પાર્કિંગની વ્યવસ્થા તેમજ 2 ટાઈમ મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સવારે 9-12 વાગ્યે અને બપોરે 3-6 દરમિયાન કથાનું ભાવિકો રસપાન કરી શકશે। તો આ શ્રી રામકથાને લઈ શું કહે છે કથાના આયોજક અને કથા સમિતિના વડીલો અને યુવાનો? શ્રી લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ દુર્ગાપુર દ્વારા કથાનું રસપાન કરવા સૌને નિમંત્રણ આપવામાં આવ્યું છે। જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા માતા, જય શ્રી રામ। આજે દુર્ગાપુરની પાવન ધરતી ઉપર શ્રી લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ દુર્ગાપુર દ્વારા આયોજિત શ્રી રામ મંદિર 75 વર્ષ અમૃત મહોત્સવ નિમિત્તે રામકથાનું આયોજન થયેલું છે। એ નિમિત્તે આજે અહીં ધર્મધ્વજ સ્તંભનું પૂજન થયું અને એમાં સમાજનો બહોળો વર્ગ હાજર હતો। આ રામકથા સામાજિક સમરસતાનો સંદેશો આપે છે અને સાથે ભાડિયાવાડા ભીમસેન શાસ્ત્રીના મુખેથી શ્રી રામકથાનું રસપાન કરવામાં આવશે। અને આ અમારો જે ઉદ્દેશ્ય હતો, અમારા વડીલોએ જે અમારા સમાજની સ્થાપના કરી એને લગભગ 80 વર્ષ થયા। 75 વર્ષનો અમારો ઉત્સવ અમૃત મહોત્સવ કોરોનાના મહામારીને લીધે થોડો મુલતવી રહ્યો હતો, એને આ વર્ષે અમે ફરી ઉજવવા જઈ રહ્યા છીએ। અમારા વડીલોએ જે મહેનત કરી અને આ સમાજની સ્થાપના કરી અને મંદિરનો જે અમે અહીંયા સ્થાપના કરી, દરેક અમે એના વંશજો એનું અક્ષરશ પાલન કરીએ અને સમાજમાં સંગઠન રહે, એકતા રહે, એવી અમારી ભાવના છે। અસ્તુ। લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય, રામચંદ્ર ભગવાન કી જય। આજ રોજ દુર્ગાપુર મથે શ્રી રામપરાયણ કથાના નિમિત્તે ધર્મધ્વજની સ્થાપના આજરોજ સમાજના ભાઈઓ તથા બહેનો અને વડીલોની ઉપસ્થિતિમાં વિધિ વિધાનથી ધર્મધ્વજની સ્થાપના કરવામાં આવી। કથા આવતી તારીખ 4-5-24થી 12-5-24 સુધી સવારના 9-12 અને 3-6 2 સત્રમાં કથાનું શ્રી દુર્ગાપુર લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। કથા દરમિયાન પાર્કિંગની અને સરસ મંડપ વ્યવસ્થા કથા શ્રવણ માટે અને કથા પછી બપોરના મહાપ્રસાદ અને સાંજના પણ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। તો દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોએ કથા સાંભળી અને કથાનું આપણે શાસ્ત્રી શ્રી ભીમસેન મહારાજના અમૃતવાણીનું આપણે સર્વ લાભ લેશું। કથાનો ઉદ્દેશ લક્ષ્મીનારાયણ ભગવાન મંદિરની સ્થાપનાના 75 વર્ષ દરમિયાન 75 વર્ષ નિમિત્તે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને કથાનો ઉદ્દેશ સમાજમાં ધાર્મિક લાગણી અને સનાતન ધર્મના જે ઉદ્દેશો છે એ જળવાઈ રહે અને આવતી આપણી પેઢી સનાતન ધર્મને વળગી રહે ઉદ્દેશથી ને ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનો લાભ લઈ આપણે એને જીવનમાં ઉતારી આપણું જીવન શ્રી પ્રભુ રામમય બનાવી એવા ઉદ્દેશથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ને જે વડીલો
આપણને સામાજિક વ્યવસ્થાની જે આપણને એક સંચાલનની એક વ્યવસ્થા ઊભા કરી ગયા છે. એ વ્યવસ્થા યુવાન વર્ગને, આવનારી પેઢી સામાજિક વ્યવસ્થા સાથે સંકળાયેલી રહે અને ભાઈચારાથી સૌ જીવે. અને હિન્દુ સંસ્કૃતિની જ્યારે ભારતભરમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પછી આખા દેશમાં રામ રાજ્યની સ્થાપના થાય, એ ઉદ્દેશથી સર્વનું શ્રી રામ ભગવાન ભલું કરે, એ જ ભાવના સાથે અસ્તુ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઉમિયા માત કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. બોલો મિયા માત કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. શ્રીમદ સિયાવર રામચંદ્ર કી જય. આજરોજ શ્રી રામપારાયણ યજ્ઞના ધ્વજ સ્તંભ નિમિત્તે સમાજના અગ્રણીઓ, સમાજના આયોજન સમિતિના પ્રમુખો, વડીલો, માતાઓની હાજરીમાં સ્તંભની સ્થાપના કરવામાં આવી અને દુર્ગાપુર શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજને 75 વર્ષ નિમિત્તે રામપારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. તે બાબતે અલગ અલગ સમિતિઓ દ્વારા તમામ આયોજન કરવામાં આવશે અને આ આયોજનની અંદર સમાજની સંગઠિતતા, શિક્ષણ વ્યવસ્થા, વ્યસન મુક્તિ વગેરે જેવા કાર્યો કરવામાં આવશે. તેમજ આ રામપારાયણ યજ્ઞ નિમિત્તે એક સમાજને સંદેશો આપવામાં આવશે કે સંગઠિતતા રહી અને ખૂબ સરસ આપણે કાર્ય કરી શકીએ છીએ. આ તમામ કાર્યની અંદર દુર્ગાપુર લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજના તમામ સભ્યો ખંભે ખંભા મિલાવી ખૂબ જ સરસ કાર્યવાહી કરી રહ્યા છે અને અગાઉ પણ સરસ કાર્યવાહી કરશે. આ કથા દરમિયાન તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. જે અને અહીંયા આગળ જે કથા મંડપ ને બાજુની અંદર સમાજવાડીની અંદર બપોરના 2 સત્ર દરમિયાન જે ભોજન વ્યવસ્થા છે તેની પણ યુવક મંડળો દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ તમામ આયોજનની અંદર તમામ સમાજના સભ્યો તથા અન્ય સભ્યો ખૂબ જ સાથ સહકાર સાથે આ કાર્યને ઉપાડી લીધું છે. જય શ્રી રામ. ઉમિયા માત કી જય. સનાતન ધર્મ કી જય. આપણે રામકથાના મુખ્ય યજમાન તરીકેનું અમને સમાજને લાભ આપ્યો છે અમને, એટલે અમે લાભ લેવા મળી ગયો અમને અમારા સંજોગોને અમારા સારા કિસ્મત હતા અમને મળી ગયો. સમાજે આવડા સમાજ વચ્ચે અમને લાભ મળ્યો એ બહુ સમાજનો આભાર. અને સમાજના દરેક ભાઈઓ અને દરેક ભાઈ બહેનો પૂરી ખંભે ખંભા મિલાવીને આ પ્રોગ્રામની વ્યવસ્થા અને સારી સંચાલન થાય એવી અમારી અપેક્ષા છે. અને સમાજને અમને બહુ સારી રીતે અમને આપણે સાથ સહકાર આપ્યો છે. ત્યારે અમે ઓલામાં ઊભા છીએ અને અમારા વડીલો છે એ વડીલોએ જ અમારા બાપ દાદાઓ અમારા આ સનાતન ધર્મનું સ્થાપના કરી છે. એના બધા પત્રિકાઓમાં પણ ફોટાઓ છે. એ બધા મળીને એને સ્થાપના કરી છે સનાતન ધર્મની. આજે 80 વર્ષ થઈ ગયા. એના પાછળ આ બધું આપણે ડેવલપ વધુ થઈ ગયું છે. ઓનલી 11 ઘર હતા સનાતન ધર્મના સ્થાપક, હવે અત્યારે 350 ઘર થઈ ગયા છે. એ એક મોટો ઋણ છે અમારા વડીલોનો. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. માઉમિયા માત કી જય. સનાતન ધર્મ કી જય. સદગુરુ દેવ કી જય. આજે જે આ સ્તંભની રામપરાયણ જ્ઞાન યજ્ઞ સ્તંભની જે સ્થાપના કરી અને આ સ્તંભના દાતા અમારા વેલાણી પરિવાર, જે રામજી શામજી પરિવાર વડીલોની છાપ છે. 12 વડીલોમાં એના વડીલો દાદા પણ સાથે હતા અને એનો લાભ માસ્ટર જ્યારે સમય આવે ને અને સંજોગ આવે ત્યારે જ આવું પરાયણ જ્ઞાન યજ્ઞ થાય. અમારે આ કોરોનાથી પહેલાં અમારે સમાજમાં નક્કી કર્યું હતું ને કથા વચાવવાની હતી જ, પણ સંજોગ અને સમય ના આવ્યો અને અત્યારે સમય આવ્યો અને એક જ ઝાટકે આ દાતારો અમારા વેલાણી પરિવારના, જે હિરજી કરશન વેલાણી પરિવાર અને મોહનલાલ રામજી પરિવારે જે આ બેડું ઝડપ્યું અને સમાજને જે પ્રોત્સાહિત કર્યા એ બદલ સમાજ પણ એનો ઋણી છે.
આવા કાર્ય કરવા માટે આ સંજોગ અને સમય સિવાય કાર્ય થતા નથી. ભગવાન લક્ષ્મીનારાયણ સર્વને સદબુદ્ધિ આપે. અને આવા કાર્યો શા માટે? યુવા પેઢીને માટે આવા કાર્યો કરવા ખાસ જરૂરી છે. રામાયણ છે ને ભાઈ ભાઈને જોડવાનું કામ કરે છે, અને મહાભારત છે તોડવાનું કામ કરે છે. આવા પણ સમય સંજોગો આવા પુરાણો બતાવે છે. વધારે ન કહેતા બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. આજના પાવન પ્રસંગે સમાજના પ્રમુખ અને આયોજન સમિતિના પ્રમુખના હાજરીમાં અવધધામ આપણે જે કથાનું આયોજન કર્યું છે એ અવધધામ આપણે નામ નાખ્યું છે એનું, કથાના સ્થળનું. એટલે 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવ અને એના નિમિત્તે આપણે ધર્મ ધ્વજની સ્થાપના અત્યારે આજે કરવામાં આવી છે. તો આ જે 4 તારીખના કથા ચાલુ થશે ત્યારથી પહેલા દિવસે જ આપણે ગામમાં પ્રભાત ફેરીના સ્વરૂપમાં એક જલયાત્રા આપણે કાઢશું. એના રૂટ અહીંયાથી લક્ષ્મીનારાયણ મંદિરથી થઈ અને શંકરના મંદિરે જશે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, ત્યાંથી થઈ અને રામ મંદિરથી હનુમાન મંદિરથી થઈ અને આપણે રામદેવ પીર મંદિર અને જે આપણું કથા સ્થળ છે અવધધામ, એ જગ્યાએ આપણે એની પૂર્ણાહુતિ થશે. બપોર પછી આપણે જે નિયાણું હશે એના આપણે સામૈયા કરશું અને એ પ્રમાણે કથાનું આયોજન આપણે શરૂઆત કરશું. તો આ કથા આયોજન પ્રસંગે આપ સૌ સમાજના વડીલો, ભાઈઓ, બહેનો ખૂબ સાથ સહકારથી કામ કરી રહ્યા છે. સવારના નાસ્તાથી વ્યવસ્થા કરી અને સાંજના વાળુનો પ્રસંગ સુધીનું આપણે અહીં આયોજન કરેલું છે. એટલે આની અંદર કથા સાંભળવા જે કોઈ વ્યક્તિઓ આવે એના માટે મહાપ્રસાદનું આયોજન કરેલું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. દુર્ગાપુર લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત 4/5/24 દરમિયાન એક રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાની જ્યારે શરૂઆત છેલ્લા 1 વર્ષથી આ સમાજની એક લાગણી હતી અને એ લાગણીને સમાજના ત્રણે પાંખો એટલી વધાવી લીધી. યુવા મંડળ, મહિલા મંડળ અને સમાજ ખંભે ખભા મિલાવી અને આ કાર્યને આખરી ઓપ તરફ હવે કરવા જઈ રહ્યા છીએ. અને 15 દિવસ જેવો સમય બાકી રહ્યો છે ત્યારે આખી સમાજમાં જેનો ધનગણાટ અને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ એટલો અનેરો છે કે બધા વિવિધ કાર્યોમાં જોડાઈ ગયા છે. અને આ કાર્યને દીપાવવા માટે સમાજ દ્વારા એક આયોજન સમિતિનું નિયુક્ત કરવામાં આવ્યું છે. એ આયોજન સમિતિની સાથે 20 એવી વિવિધ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે કે કાર્યક્રમ દરમિયાન સુપેરે પાર પડે અને કોઈ પણ જાતની કચાશ ન રહે એ સમાજ દ્વારા પૂરેપૂરી કાળજી રાખી અને આ જે કથાનું કાર્ય છે એકદમ સુપેરે પાર પડે. આ કથાના પ્રથમ દિવસે જ્યારે આ કથાનું જ્યારે મંગલાચરણ કરશે ત્યારે આપણા જે કથાના વક્તા છે શાસ્ત્રીજી, તો સૌપ્રથમ જે એનું દીપ પ્રાગટ્ય માટે આપણા કાંડાગરાના વિશ્રામગીરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. ત્યારબાદ બપોર પછી એ દરમિયાન ધર્મસભાનું પણ એક આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે. નાગલપરના શ્રી જયશ્રી દીદી અને એમના જ મોટિવેશનના એક વ્યક્તિ છે મુક્તિબેન, એમના દ્વારા બપોર પછી પ્રથમ દિવસે એ પણ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ જે વિવિધ કાર્યક્રમો છે એ પણ સમાજ દ્વારા નક્કી કરવામાં આવે છે. એ સમય દરમિયાન રોજે રોજ અહીંથી કરશું. અને આમનો ઉદ્દેશ કે આપણા સનાતન ધર્મનો એક પાયો મજબૂત થાય અને સામાજિક એકતા મજબૂત રહે એ હેતુ છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.